કારણ કે ક્રોધ તમને પોતાને બાળશે, બીજાની વાત તો પછી. ટૂંકમાં યુદ્ધના આગળથી સમાધાન થાય છે. ઓખા અને અનિરુદ્ધનું લગ્ન કર્મ થાય. આજ પણ ચૈત્ર મહિનાના અંદર ઘરે ઘરે ઓખારણની કથાઓ વાંચે છે. તમે પણ વાંચતા હશો. આ ઓખારણના એક કડવા કહેવાય. શું કહેવાય છે? કડવા. કડવા એટલે એક ચેપ્ટર. પણ આ ચેપ્ટર બધા સાચા લખેલા છે અને સાચી દવા છે ને કડવી હોય, એટલા માટે કડવા લખે. ઠાકોરજીની અનેક લીલાઓ. કઈ લીલાનું વર્ણન કરું અને કેનું ન કરું તો ઠાકોરજી સદબુદ્ધિ આપે ને એનું જ વર્ણન થઈ શકે. વિચાર કરો કે ઠાકોરજીની જન્મથી કરી 100 વર્ષ સુધીની લીલાઓ, આપણે 100 દિવસની લીલા શું 10 દિવસની લીલાનું વર્ણન નથી કરી શકતા. 4 દિવસ પહેલા આપણે શું હતા, ક્યાં હતા એ ખબર નથી. 100 દિવસ પહેલા આપણે શું ભોજન લીધું હતું, ક્યાં લીધું હતું ખબર છે? તો રોજની શીખણાઈ લખતા હોય, હા, રોજે રોજ જે પ્રસાદ લઈએ એ લખે. આજે આ ભોજન લીધું, આટલું ભોજન કર્યું, અને ત્યાં ગયા હતા અને ત્યાં રોકાણા હતા. સારું, ટૂંકમાં કહેવાની વાત છે ઓખારણની કથા પૂર્ણ થાય. ઠાકોરજી, અનિરુદ્ધલાલજી, શાસ્ત્રીત્ર, અર્જુન શાસ્ત્રે રોકાવાને ગયા હતા. વિચાર કરજો, શાસ્ત્રે રોકાવેમાં ના નહીં, બહુ રોકાવે. એમાં પણ આપણી કહેવતોમાં કહ્યું છે, પેલો મૂરખ ઘર જમાય. ઘર જમાય તો રહેવાય. અરે ઘર જમાઈની વાત તો પછી શાસ્ત્રના ગામમાં ન રહેવાય. ત્યાં સુધી ઠીક છે, ધંધાના અર્થે તમે કહેતા હો તો મારો કોઈ વિરોધ નથી. રહેવાય. ગામમાં ને ગામમાં દીકરી દીધી હોય એટલે સાંજ પડે સીધા ઘરે પહોંચી જાય, ફરી પાછા આવે. અને ગામમાં ને ગામમાં જ્યારે દીકરીઓ દઈ ને ત્યારે તકલીફો બહુ હતી. પેલા જમાનામાં ક્યાં ફોન હતા? દોડતી દીકરી માના ઘરે વહી જાય. આજ પણ મથુરાજીના અંદર આ પરિસ્થિતિ છે. મથુરાની દીકરી, ગોકુળની ગાય, કદાચ તેના તકદીર ખૂટે તો જે ગામની બહાર જાય, નકર ગામની બહાર જાય જ. મથુરાની દીકરીને ગોકુળની ગાય ત્યાં ને ત્યાં આખો દિવસ બાપના ઘરે રોકાય, માત્ર સાંજે આવે. એમાંય મથુરાની ચોબાઓની પત્નીઓ એકની ઉપર એક ડબલ સાડી પહેરે. વિચાર કરો, આપણે એક પહેરતા નથી. ધીરે ધીરે સાડીનો યુગ પરિવર્તિત થઈ ગયો. મહારાજ બધું ફળ જવા સારું, મર્યાદા છો. આ ચૂડીદાર પહેરે તેની એક મર્યાદા. પહેરવેશમાં પંજાબને કોઈ પહોંચતું નથી. આ પંજાબી ડ્રેસ બહુ સારો, મને ગમે એવું નથી, પણ પંજાબી ડ્રેસના અંદર એક મર્યાદા બતાવી છે. પછેડો છે ને માથા ઉપર ઢાંકીને રાખવો છે. આજ પણ તમે અમૃતસરના મંદિરમાં જાઓ, પંજાબીઓનું મંદિર અમૃતસર બહુ સરસ. એક વખત તો જવા જેવું ખરું. અબજોપતિ હોય ને, અબજોપતિ એ તમારા ચપ્પલના પાલિશ કરવાને બેસી જાય, બૂટને પાલિશ કરવાને બેસી જાય. તમારી સેવા એટલી કરે તેની કોઈ સીમા નહીં. પછી તો તમને ખબર પડે આ કોણ હતા. અભિમાનનો ત્યાગ કરી દે, સેવાના માટે બેસી જાય. જેવી પંગત પડે, પંગત ના અંદર કરોડપતિઓથી બોલે, કરોડપતિઓથી બોલે, બધા એક સાથે. હવે તો બહુ પરિવર્તન આવી ગયું. આજ પણ જો ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરીએ ને તો આ સ્વરૂપ અમૃતસરના અંદર તમને દર્શન ચોક્કસ થશે. જો દરેકને મંત્ર બોલતા આવડે, બોલજો બધા. શાંતાકારમ
भुजंग शयनम पद्मनाभं सुरेश विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्य वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथ। कोई मूर्तिની પૂજા નથી ત્યાં, કોઈ મૂર્તિ નથી, કોઈ મંદિર નથી. અમૃતસરના અંદર માત્ર અને માત્ર એક ગ્રંથ રાખેલ છે, જે ગ્રંથના અંદર અનેક ઇતિહાસો છુપાયેલા છે. આપણે પણ ભાગવતીની પોથીજીને મસ્તક પર પધરાવીએ છીએ, કારણ કે ઠાકોરજીનું સ્વરૂપ ભાગવતીના અંદર છે. એ જ પ્રમાણે ગ્રંથના અંદર ગુરુ ગોવિંદસિંહનું સ્વરૂપ પધરાવેલું છે એમ પંજાબીઓ માને છે. ગ્રંથ સાહેબની પૂજા થાય, ભક્તનું સરોવર, સરોવરની વચ્ચે ઠાકોરજીનું સ્વરૂપ. આજ પણ ત્યાં આનંદ અને આનંદ. સરોવરનું નામ કેવું છે? અમૃત સરોવર. ગામનું નામ અમૃતસર. વિચાર તો કરો, ત્યાં અમૃત સિવાય કંઈ મળતું નથી. પ્રસાદના અંદર પણ ત્યાં કાયમ તમને મળે મહાપ્રસાદ શીરો. રોજ તમે એનું પરમાત્માનું ભજન કરી પ્રસાદ ગ્રહણ કરો. અનેક પ્રકારના માછલાઓ ત્યાં દેખાય. આમાંથી કોઈ ગયા છો અમૃતસર? અમૃતસરના અંદર તમને ગોલ્ડન કલરની ફિશ મળે, સુવર્ણ રંગની, રજત એટલે સફેદ કલરની, કોપર એટલે લાલ કલરની, શુદ્ર બ્લેક કલરની, અનેક ફિશ જોવા મળે. ત્યારે એમ થાય કે ઠાકોર જલ સૃષ્ટિના અંદર પણ જીવન બહુ ઉત્તમ બતાવે. કેવાનો ભાવ છે. અર્જુન બહુ રોકાઈ ગયા. ખેર કઈ વાંધો નહીં, રોકાવ એમાં કઈ ચિંતાની વાત નથી, પણ દ્વાભ્યામ તૃતીયો ન ભવાની રાજુ. કોઈ બે જણા વાત કરતા હોય એમાં ત્રીજો જીવ તરત જ માથું મારે. હા, પછી શું થયું? ભાઈ તને ખબર નથી વાતની, ખોટે ખોટા ઠેકડા મારમાં. હે, ઠાકોરજી યજ્ઞ કર્મ કરતા હતા. એક બ્રાહ્મણ આવે, મહારાજ મહારાજ મારા દીકરાઓ જન્મી જન્મીને મૃત્યુને પામે, મરી જાય. તમે આખા જગતના નાથ, જગતના ગુરુ, યજ્ઞ કરો છો, મારા દીકરાઓને બચાવો. જો રાજાનું આ કર્તવ્ય છે. બચાવવાની વાત આવે છે ને તરત જ અર્જુન ઉભો થાય. અહંકાર બોલે, હું અર્જુન છું. બ્રાહ્મણ વિનંતી કરે, મહારાજ જ્યાં જગતનો નાથ બચાવી શકતો નથી, હે, એના દીકરાઓ બચાવી શકતા નથી, એના મોટાભાઈ દાઉજી એ બચાવી શકતા નથી, તમે કોણ? અર્જુન કીધું, પાણાવડી હતું. હવે તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય એ પહેલા તમે મને કીધું, ચોક્કસ હું બચાવી દઈશ. કોઈ જીવાત્મા કોઈ દિવસ કોઈને બચાવી શકતો નથી, કોઈને મારી શકતો નથી. ટૂંકમાં સારા દિવસો થાય છે. બ્રાહ્મણની પત્નીને બ્રાહ્મણ દીપાને જાય છે. અર્જુન કંઈ ચિંતા નહીં કરો, એક એક તીર મારી અને આખો બાણનો પાંજરો તૈયાર કરો. કોઈ જીવાત્મા પ્રવેશ કરી જ ન શકે. એમાં પ્રસવ થાય છે. દરેક વખતે તો મૃત્યુ થાય અને બાળકનું દર્શન થાય, પણ આ વખતે તો બાળકનું દર્શન કેવું.
બાળક ક્યાં ગયું ખબર જ ન પડી. અર્જુને પ્રતિજ્ઞા કરી, સાયંકાલ પહેલા જો તમારા દીકરાને લઈને નહીં આવો તો હું જીવતો સળગી મરી જઈશ. 10 દિશાના દરકો છે પણ ક્યાંય મળતો નથી. ઠાકોરજી કીધું જોન ચિંતા નહીં કરે, રથ તૈયાર કરે. અતલ વિતલ સુતલ કલાતલ મહાતલ સાતલ પાતાલ યુવરાજ લઈને ગયા હતા. ત્યાંથી પુત્રને પાછો લાવે. બ્રાહ્મણને શોખ મહારાજ તમારો દીકરો. ઠાકોરજી સમજાવે જે સ્વરૂપ ઠાકોરજીનું છે એ સાચું સ્વરૂપ ક્ષીર સાગરના અંદર છે. પણ નારદજીને કીધું કે નારદ હવે મને ક્ષીર સાગરના અંદર બોલતો નહીં, ક્ષીર સાગરમાં પણ હું છું. ક્ષીર સાગર એટલે શું? અત્યાર સુધીમાં કોઈ વિચાર કર્યો ક્ષીર સાગર એટલે શું? ઠાકોરજી ક્યાં ક્ષીર સાગરના અંદર હતા? તો સાગરના પ્રકાર બતાવ્યા. અહીંયા આપણે માત્ર ને માત્ર લવણ સમુદ્રનું દર્શન કરીએ. ખારો સમુદ્ર, મીઠો મેરામણ, મધ જેવો, દૂધ જેવો, દહીં જેવો, ચોખ્ખા જલનો સમુદ્ર, અનેક સમુદ્ર છે. ના દરેકે દરેક સમુદ્ર આપણી અંદર જ છે, બહાર કોઈ નથી. ઠીક છે ને બોતો ક્ષીર સાગરનો અર્થ એ કે જ્યારે માતા બને ને ત્યારે દીકરાને દૂધ મળે છે. આ જ શરીરના અંદર માત્ર મનુષ્યની વાત નથી. કોઈ પણ પશુ પોતાના બાળકોના માટે દૂધ આપે છે. દૂધની વ્યવસ્થા કોણ કરે? ઠાકોરજી. ગાયને દૂધ મળે, ગાય તો ઘાસ ખાય છે, વિચાર તો કરો. અને ઘાસની વાત તો પછી, આજ તો ગાયો કચરા ખાય. દૂધ કેના માટે બને છે? ક્યારે બને છે? ક્ષીર એટલે દૂધ. દૂધ આપણી અંદર છે, બહાર નથી. બહાર માતાના સ્તનમાં દૂધ આવે છે. એની કોઈ ગોળી નથી. આ ગોળી ખાવ એટલે દૂધ આવે અને આ ગોળી ખાવ એટલે બંધ થઈ જાય, એવું નથી. દૂધ આવે છે એ ઓટોમેટિક આવે અને દૂધ બંધ થાય છે એ પણ ઓટોમેટિક બંધ થાય. ક્ષીર આપણા શરીરની અંદર છે, બહાર ક્યાંય. ક્ષાર એ પણ આપણા શરીરની અંદર છે, બહાર ક્યાંય. બહુ પરસેવો થાય, ધીરે ધીરે જલ છે એક એક રોગમાંથી નીકળી જાય. યોગની ક્રિયાઓ ઓટોમેટિક બને છે. આ બધી ક્રિયાઓ કોઈ ક્રિયા કરવાથી થતી નથી. દરેકે દરેક ક્રિયાઓ પંચકર્મ ક્લિનિક કહેવાય છે. વમન, વિરેચન, સ્વેદન, અશ્વેદન, મેથી, ધોતી, નવલી, બધી ક્રિયાઓ યોગની છે. વમન, વિરેચન, કંઈ પણ તમને થયું હોય તો પેલા વમન કરી બધું તમારું શરીરમાંથી કચરો બહાર કાઢી નાખે. આ વમન ક્રિયા. વિરેચન, અમુક પ્રકારની દવાઓ પ્રાપ્ત થાય અને તમારા બોડીમાંથી જે કંઈ કચરો હોય મળ દ્વારા બહાર નીકળી જાય. વમન, વિરેચન, સ્વેદન અને પ્રસ્વેદન. શરીરમાંથી પરસેવો બહાર નીકળી જાય. પરસેવામાં કચરો છે, ક્ષાર. ઘણા દોડવાને જાય, અહીંને તો મને ખબર નથી, કદાચ દોડતા હોય. દોડવાને જાય એ બધા રેસકોર્સમાં જાય. અમારે ત્યાં રેસકોર્સ છે. ઠીક છે, દરેકે દરેક જગ્યા હોય. અહીં તળાવની પાડે જતા જાય છે વોકિંગના માટે. સવારે જાય, સાંજે જાય. સારું, જજો એમાં ના જવું. વોકિંગ કરતા હોય, કઈ રીતે વોકિંગ કરતા હોય, કોઈ વખતે જોયું તો ખબર પડે. દોડતા હોય, શરીરમાંથી પરસેવો બહાર નીકળી જાય ત્યાં સુધી દોડવું. સ્વેદન ક્રિયા, સ્વેદન ક્રિયા, નેતિ, ધોતી, નવલી, આ બધી ક્રિયાઓ યોગની છે. ધીરે ધીરે યોગ સાધ્ય થાય. ઓટોમેટિક તમારી શરીરની શુદ્ધિકરણ. સાચો યોગ તો એક જ બતાવ્યો છે. ગૃહે ગૃહે
समवाप्ययो पुण्यानि नामा निपतन्ति नित्यम् गोविंद दामो યોગની ક્રિયા અને આ યોગ સાચો યોગ એક જ છે. ગોવિંદ દામોદર માધવ ઠાકોરજીનું નામ સ્મરણ આ યોગ. બીજા યોગ કોઈ કરતા નહીં. યોગ એને તમે ઉલટાવો તો શું થાય ખબર છે? યોગ કામથી, કામથી કયો ગયો. આ યોગની ક્રિયા જ્યાં સુધી જાણકાર આચાર્ય ન હોય ત્યાં સુધી કરી શકાય નહીં. ઠીક છે, કંઈ વાંધો નહીં, તમે કરતા હો તો કરજો, એમાં મને કંઈ વિરોધ નથી. નેતી ધોતી નવલી બધી યોગની ક્રિયાઓ. યોગની વાતમાં આવે કૃષ્ણ પરમાત્મા યોગેશ્વર હતા, યોગીઓના ઈશ્વર. યોગીઓ જેનું ધ્યાન કરી રહ્યા એવા ઠાકોર યોગના તો ઈશ્વર. દરેકે દરેક યોગ પરમાત્માને પ્રાપ્ત કરવાનો આનું નામ યોગ. એવાની વાત થાય કે બને ત્યાં સુધી કોઈ દિવસ કોઈના ઘરમાં માથું મારતા નહીં. જેના ઘરમાં જે રીતે રહેતા હોય ને રહેવા દેજો. આપણે તો એક મુસાફરખાનું 4 દિવસ રોકાઈ જતા રહીએ અને આપણે કોઈના ઘરના અંદર લડાઈ ઝઘડા કરાવાય નહીં. આમ રેવાય, નામ નો રેવાય, નામ નો બેસાય, પછી જે રીતે કરતા હોય તો કરવા. ટૂંકમાં કહેવાની વાત છે, ઊંડું ઉતરવું નહીં, ડૂબીને મરવું નહીં, કાંઠે બેસી ચપચપિયા કરી નીકળી જાઓ. ઊંડું ઉતરવું નહીં, ડૂબીને મરવું નહીં. આપણે ઊંડું ઉતરવાની જરૂર નથી. દરેકે દરેકના ઘરની કહાની પોતાના ઘર પર સીમિત રાખે. અર્જુન ઠાકોરજીના ઘરની અંદર જઈ અને વાત કરી તો દીકરાને ગોતવાના માટે ઠાકોરજીનું સ્વયં બનાવ્યું. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, ન ઇન્દી વેદના અંદર આ નથી, આ નથી. જો વેદ એટલે શું? વદ એટલે બોલવું. વેદ એક માત્ર જેમાં બોલાયેલું છે એ વેદ. વેદ પછી બીજી વાત આવે છે શ્રુતિ. શ્રુતિ એટલે સાંભળેલું. સાંભળ્યા પછી સ્મૃતિ જે યાદ રહે હે. વેદ, શ્રુતિ, સ્મૃતિ, ત્યાર પછી આવે પુરાણો. બધા પુરાણો બ્રહ્માજીએ કીધું, સાંભળ્યું, એમાંથી જે યાદ રહ્યું, યાદ રહ્યા પછી પણ લખવું બહુ કઠિન છે. નહેતી નહેતી જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા કહે છે. નહેતી નહેતી જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા કહે છે. સારા ભગવાન તું
નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, ઠાકોરજી અહીંયા નથી, ઠાકોરજી અહીંયા નથી, ઠાકોરજી અહીંયા નથી. ઠાકોરજી છે ક્યાં? પ્રશ્ન થાય. દરેકના મનમાં પ્રશ્ન હોય તો ઠાકોરજીને પૂછવા. ધરતી કહે મેં સબસે બડી. આ પૃથ્વીલોકને અભિમાન આવ્યું કે જો હું ન તો ઠાકોરજી મારા ઉપર આવત કેવી રીતે? धरती कहे मैं सबसे बड़ी तो शेषनाग पर क्यों खड़ी? मां शेषनी ઉપર એક સરસવનો દાણો હોય ને એટલો શેષનાગના ઉપર આ પૃથ્વીનું દ્રશ્ય બતાવે. धरती कहे मैं सबसे बड़ी तो शेषनाग पर क्यों खड़ी? शेषनागને અભિમાન આવી ગયું મારા ઉપર આખી ધરતીનો ભાર. शेष कहे मैं सबसे बड़ा तो शंकर गले में क्यों पड़ा? शंकर भगवान ने अभिमान है. शंकर कहे मैं सबसे बड़ा तो कैलाश जाके क्यों खड़ा? एक बार महाराज तुम्हें खाली चेरनो पान फेरो सीधा कैलाश में जता रहा है. अहिया तो मैं रोज कड़वा कुटड़ा पिए थी, रोज चेरनी मात्राओं. कैलाश कहे मैं सबसे बड़ा तो रावण के हाथ से क्यों खड़बड़ा? रावण आका कैलाश न पड़े खड़बड़ा भी नहीं पड़े. कैलाश ने भी माना भी कैलाश कहे मैं सबसे बड़ा तो भाई रावण के हाथ से क्यों खड़बड़ा? रावण ने भी माना भी क्यों? बात बता दूं. रावण कहे मैं सबसे बड़ा तो श्री राम के तीर से क्यों मरा? भाई तो बहुत मोटो राम जी ना तीर से राम ने अभिमान आ रही क्यों बता दी मोटो. राम कहे मैं सबसे बड़ा तो इन भक्त हृदय में क्यों बसा? राज बहुत मोटो तो मारा भक्तों ना हृदय के अंदर राम नो वास है. ना अहम वसामी क्षीरसागरे ना वैकुंठ है. वैकुंठ में मारो वास नहीं, क्षीरसागर में मारो वास नहीं. हे नारद कदाच तारे मने गोतवो ही नहीं कोई वैष्णवना हृदय में, कोई भक्तोना हृदय ની અંદર ભક્તોના હૃદયની અંદર ઠાકોરજીનો વાસ છે. ભક્ત હૃદય બહુ કોમળ છે. હંમેશા હૃદયને કોમળ રાખજો, કઠોર નહીં. ઘણા કઠોર હૃદયના હોય. જે થવાનું તે થશે, આપણે કઈ ચિંતા કરવાની નહીં. એવું ને જે બને છે ને અટકાવી શકાતું નથી એ વાત ચોક્કસ. પણ જો કદાચ કોઈ વૈષ્ણવના અંદરથી ભક્તિરૂપી શબ્દ નીકળી જાય તો એ ચિંતા કરતા નહીં. એક શબ્દ ચિંતા, બીજો શબ્દ ચિતા, બેમાં એક બિંદુ માત્રનો ફરક છે. ચિતા 3 કલાકના અંદર તમને ભસ્મ કરી દેશે અને ચિંતા ઘડીએ ઘડીએ બાળશે પણ ભસ્મ કરશે. चिंतिता अधिदायक अधिक बाढ़े चिंता कहवानी बात कहे कि परमात्मा एनी स्तुतिवंदना वेद करवाने लागे छे. वेद कहे छे न इति न इति न इति. ठाकुरजी आमा नथी आमा नथी आमा नथी. क्या छे? बधाने मोकले छे. देवताओ ऋषिओ गंधर्व किन्नरो બધા ભેગા થાય. ત્રણે ત્રણ દેવના અંદર મહાન કોણ છે? વિચાર કરજો. કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. સૌ સૌની જગ્યાએ સમાન છે. મેં ધ્રુવાસારો ચિંતા કર્યા, બીજા હોય તો હજી ઠીક. જાઓ તમે તપાસ કરીને બતાવો કે ઠાકોરજીના 3 સ્વરૂપના અંદર કયું સ્વરૂપ મહાન છે. બ્રહ્મલોકમાં ગયા ને પિતાને જેમ જેમ શબ્દો મીંડા બોલવાને पिताजी कमंडल उपाय आमा कदाच ठाकुरजी स्वरूप में दर्शन नहीं था. जो ब्राह्मणों क्रोधी हो एमनी माता न हो. ब्राह्मणों गुस्सो बहु आए
પણ એક ક્ષણી બીજી ક્ષણે ગુસ્સો શાંત. બ્રાહ્મણોનો સ્વભાવ ક્રોધી બતાવ્યો, દુર્વાસા ક્રોધી. પણ ક્રોધ તમારો બીજાના કલ્યાણ માટે હોય તો એની કોઈ ચિંતા કરતા નહીં. ગુસ્સો તો રાખવો જોઈએ. બાળક નો માને ને આંખ લાલ કરતા શીખજો. બાળકને ખોટું પોષણ આપતા નહીં. જરૂર પડે તો બાળક લાફો મારતા પણ અચકાતા નહીં, કારણ કે એના સાચા ગુરુ મા અને બાપ. એમાં ખાસ કરીને માતાઓને બહુ ભલામણ કરું કે માં, કોઈ દિવસ દીકરાઓને તમે બહુ લાડ લડાવતા નહીં કે દીકરો પછી કાલ સવારે કઈ કક્ષાએ પહોંચે, કેવાનો ભાવ. બીજા દેવતા શિવજી મહારાજ ત્યાં જઈને કૈલાસ પર જઈને જ્યાં પણ ગમે તેમ બોલે, ટૂંકમાં શિવજી મહારાજને પૂછવા આવે, ઠાકોરજીની આગળ આવે. બરોબર ઠાકોરજી એના ચરણની સેવા લક્ષ્મીજી કરી રહ્યા. ઠીક છે, તમારા દીકરાને તમે કેમાં ના નહીં કહેવાય, હે ગમે એમ દીકરો છે, પણ દીકરાને એની પત્ની સાંભળે ને એ પ્રમાણે કોઈ દિવસ ધમકાવતા નહીં. હવે એની ઘરવાળી સાંભળે અને દીકરાને તમે મરજી પડે એમ કહો, દીકરાને કદાચ કંઈ નહીં થાય, પણ દીકરાની ઘરવાળી છે ને એના પ્રત્યેનો તમારો ભાવ ભાવમાં ફરી જશે. નહીં એટલા બોલાવી દીકરાને સમજાવો કે આ પ્રમાણે ન કરાય. બધાની વચમાં દીકરાને તમે ધમકાવતા નહીં. એમાં ખાસ કરીને એની પત્નીઓ ત્યારે તો 100% નહીં. કદાચ કોઈ આ પ્રમાણે કરતા હોય તો આજે એનું પરિવર્તન કરી નાખે. દુર્વાસા ગયા, લક્ષ્મી સરળ સેવા કરી રહ્યા છે. ઠાકોરજી આંખ બંધ કરી. કદાચ જો ઠાકોરજી આંખ ખુલી રાખ્યો તો પૂતનાની જેમ દુર્વાસાનો પણ પરિવર્તિત થઈ જાય. દુર્વાસા પરીક્ષા કરવાનું અને આજ પણ રઘુ ઋષિના દીકરા દુર્વાસા રઘુ નંદન ઠાકોરજીની છાતીમાં લાત મારે. એક સમય કહેવાને લાગે છે, હે મહારાજ, હે ભૃગુનંદન, આજથી હું તમારું ભૃગુ લાંછન મારા હૃદયમાં ધારણ કરી. ત્રણે ત્રણ દેવતાઓના અંદર ઠાકોરજીના સ્વરૂપને બહુ માન છે. જાતે ઠીક છે, આપણે શાસ્ત્રના અંદર કથા છે એટલે આપણે કથા એ રીતે કરીએ, પણ ઠાકોરજીના ચરણની અંદર અને બ્રાહ્મણોના ચરણની અંદર શું તફાવત છે એ કથા સમજાવે. ઠાકોરજીના ચરણની અંદર તો કાયમ રાધાજીનો વાસ છે અને રાધાજી એ પણ ઠાકોરજીના હૃદયની અંદર છે. બ્રાહ્મણોના ચરણોની અંદર સમસ્ત તીર્થોનું વાસ બતાવ્યો. બ્રાહ્મણાનામ દક્ષિણ ચરણે હે સર્વાણી તીર્થાની વસંતી તત્ર. તમામે તમામ તીર્થો બ્રાહ્મણના ચરણની અંદર છે. કોઈ પણ બ્રાહ્મણ હોય, નાનો હોય કે મોટો હોય, ગમે તે ઋષિના વંશની કથા કહો, બ્રાહ્મણોના ચરણોની અંદર તમામ પ્રકારના તીર્થો આવીને વસે. માટે કીધું બ્રાહ્મણોના ચરણ પ્રક્ષાલ કરવાની. જો એની પ્રથાની મને બહુ ખબર નથી, કદાચ કરતા હોય તો સારું. હે ત્યાં તો સાઉથના અંદર તો બ્રાહ્મણોને બોલાવે પ્રસાદ લેવાની માટે, પહેલા બ્રાહ્મણોના ચરણ પ્રક્ષાલ કરે. પ્રક્ષાલ કરી ચરણો દત્ત લે અને પછી બ્રાહ્મણો જમવા માટે બેસાડે. ખેર હું તો ક્યાંય જતો નથી, મને બહુ એમાં અનુભવ નથી, પણ નિયમ એ બતાવે છે કે બ્રાહ્મણોને ભોજન કરાવે ને ત્યારે મૌન રીતે ભોજન કરવું. મૌન થઈ ભોજન બને તો તમારા પતરાવડાના અંદર પછી પદાર્થ રાખતા નહીં. સાઉથના અંદર કેળના પત્તાના અંદર જમવાનું આપે તો કેળનું પત્તું ગોઠવતા આવડવું જોઈએ. હા, કઈ રીતે રખાય. પાત્ર તો ઠીક છે, ગોળ છે, ગમે તે રીતે રાખો. કેળનું પત્તું એના અંદર બ્રાહ્મણોને જમાડવાના માટે તો ખાસ નહીં બતાવ્યા.
આખું પાન હોય અને એના અંદર જેની દાંડીનો ભાગ છે એટલે ટોચનો ભાગ છે એ મર્યાદા ડાબી બાજુ રહે. એને કેળના પોતા ગોઠવતા ન આવડતા હોય. ઠીક છે, તમે સાઉથમાં ગયા હો તમને ખબર હોય ડાબી બાજુ ગોઠવે અને દરેકે દરેક સામગ્રી પીરસાય. અને સામગ્રી પીરસવાના માટે પણ નિયમ બતાવ્યા. દાળ કઈ જગ્યાએ મુકાય, શાક કઈ જગ્યાએ મુકાય, સંભારો કઈ જગ્યાએ મુકાય, રોટલી કેમ મુકાય, ભાત કેમ મુકાય, દરેકે દરેક આઈટમ ગોઠવવાની ખૂબી છે. ઠીક છે, તમે તૈયાર કરો અને થાળ તૈયાર કરી, થાળી તૈયાર કરી, કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકવી આ સમજી લેજો. જલ કઈ જગ્યાએ મુકાય? જલ છે ને ડાબી બાજુ મુકાય, જમણી બાજુ નહીં. કારણ કે જમણો હાથ જમતા જમતા હેઠો કહેવાય અને હેઠા જલ લેવાય નહીં. ડાબા હાથે ગ્લાસ ઉપાડાય, હેઠો હાથ. ટૂંકમાં કહેવાની વાત છે, ગમે ત્યારે ગમે તે જગ્યાએ ભોજન કરતા હોય, એમાં બ્રાહ્મણો ભોજન કરતા હોય પછી જોઈ લો શ્લોકની રમઝટ પડતી હોય. મૌનવ્રત તો છે જ એમાં ના, પણ એક એક શ્લોક એના ઉચ્ચાર કરતા હોય, બ્રાહ્મણ ભોજન કરતા હોય. આપણે પણ અહીંયા બ્રહ્મભોજનનું પણ જગર આપ્યું છે. ભરતભાઈ દેખાતા ક્યાં? ઓ ક્યાં? જો આપણી નજરમાં આ બધું દેખાતું નથી મને. સારું, આપણે પણ બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ છે ને. કહેવાની વાત છે કે બ્રાહ્મણો જમે ત્યારે જમતા જમતા શ્લોકોના ઉચ્ચાર કરે. એવા શ્લોકોની રમઝટ પડતી હોય, એક એક શ્લોક ભૂલાતો જાય અને એક એક લાડુ પીરસાતા જાય. ટૂંકમાં કહેવાની વાત છે કે કોઈ પણ બ્રાહ્મણના ચરણની અંદર ખાલી દુર્વાસાની વાત નથી, ખાલી પ્રભુની વાત નથી, ખાલી અંગીરાની વાત નથી, ખાલી જવની વાત નથી. કોઈ પણ ઋષિ બ્રાહ્મણના દીકરાના દક્ષિણ ચરણના અંદર તમામ પ્રકારના તીર્થોનો વાસ. બ્રાહ્મણને ભોજન કરાવવા એની પહેલા બ્રાહ્મણના ચરણ પ્રક્ષાલ કરી અને આ ચરણામૃત લેવું. આ ચરણામૃત લેવાથી અકાલ મૃત્યુ હરણમ, અકાલ મૃત્યુનું હરણ થાય. પેલી વાત તો હે તમારો અકાલ મૃત્યુ આવે. અકાલ મૃત્યુ હરણમ વિષ્ણુ પાવકમ પીત્વા જઠરે ધારયામ્યહમ. રોજ તમે સેવા કરો છો, તમારે ભાઈ સેવા કરાવે, ચરણામૃતથી સ્નાન કરાવે અને ચરણામૃતથી સ્નાન કરાવી, પંચામૃતથી સ્નાન કરાવી રોજ એનો પ્રાસંગ કરવું. પંચામૃતના નિયમ બતાવ્યા છે. મરજી કટોરીના અંદર ભેગું ન કરાય. સારું તમે કરતા હો, તેમાં મારો કોઈ વિરોધ નથી, પણ એના નિયમ બતાવ્યા છે. દૂધથી અડધું દહીં, દહીંથી અડધું ઘી, ઘીથી અડધું મધ અને મધ પછી જે કંઈ ભેગું થયું ને એના પ્રમાણમાં શર્કરા. પયોદધી ઘૃતમ ચૈવ મધુચ શર્કરાયુક્તમ. પંચામૃતમયાનેન સ્નાનાર્થં પ્રતિગૃહ્યતા. પંચામૃતથી સ્નાન કરાવો ઠાકોરજીને. પેલા દૂધથી સ્નાન કરાવો, દહીંથી સ્નાન કરાવો, ઘી, મધ અને છેલ્લે સાકર. સાકર શું કામ છેલ્લે લીધી? દૂધ અને દહીંની ચિકાસ નીકળી જાય, ઘીની ચિકાસ નીકળી જાય, મધની ચિકાસ નીકળી જાય આ સાકરથી, અને છેલ્લે સાકર પણ નીકળી જાય. શુદ્ધોદક સ્નાન, ઠાકોરજીનું શુદ્ધ જલથી સ્નાન. બધી વસ્ત્ર અંગીકાર કરાવો, ચંદન, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય. ઠાકોરજીની સેવાના પ્રકાર બતાવ્યા. પંચોપચાર સેવા, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય, પંચોપચાર સેવા. ષોડશોપચાર સેવા, આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન, વસ્ત્રોપત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય. આ 16 ઉપચાર, એનાથી સેવા. ત્યાર પછી 32 ઉપચાર, રાજોપચાર, બધી સેવાઓના પ્રકાર. જે સમય હોય ને એ પ્રમાણે તમે સેવા કરો. ત્રણ દેવતાઓના મહાન એક જ ઠાકોરજીના સ્વરૂપ બતાવ્યા. ઠાકોરજીએ ક્યાંય ગરમી પકડી નથી.
અત્યાર સુધીમાં કોઈ એવો કેસ છે નહીં. રાક્ષસોની સાથે યુદ્ધ કરવામાં શિવજી પણ છે, બ્રહ્મા પણ છે, વરદાન આપવામાં 2 જણા છે. ઠાકોરજી પહેલી વાત કે કોઈ દિવસ કોઈને વરદાન દેતા નથી. આજની સુધીમાં એવો એક કેસ નથી કે ઠાકોરજીએ કોઈને વરદાન દીધું. કારણ કે દેતા પહેલા 10 વખત વિચાર કરો એના ભાગ્યમાં છે કે નહીં, પછી તમે દો. બ્રાહ્મણો પ્રસન્ન થાય એટલે તરત જ ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન, કેટલા વાન કીધી બ્રાહ્મણને ખબર નથી હોતી. કારણ કે બ્રાહ્મણ તરત પ્રસન્ન થઈ જાય. વિષ્ણુ પુરાણ સંહિતાના અંદર એનો ઉલ્લેખ છે, બતાય ઠાકોરજીની સેવાના પ્રકાર. ગમે તે પ્રકારે સેવા કરો. કહેવાની વાત એ છે કે માતા અને પિતાની સેવા છે ને એ એક પ્રકાર છે. માતાના ચરણ તમે પ્રક્ષાલ કરો તો ભલે, ન કરો તો જરૂર નથી. ઠીક છે, આપણે કહ્યું તો બહુ સારું, મને આનંદ થયો. હા, માતા પિતાના ચરણની સેવા કરો એમાં ના, પણ માતા પિતાના ચરણની સેવા કરવાની જરૂરત છે નહીં. માત્ર અને માત્ર એના વિચારો છે ને, એ વિચારોને તમે પકડી રાખો. જે કંઈ કે એમાં કોઈ દિવસ ના કહેવી. કારણ કે મા અને બાપ એને તો આપણને જીવન આપ્યું. જગતની અંદર લઈ આવનાર કોણ? એ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલતો નહીં. અગણિત છે આજકાલના દીકરા દીકરીઓ માગે છે, એ પિતા અમને સ્કૂટર લઈ દો, સ્કૂટી લઈ દો, 2 વ્હીલર આપો. માંડ 2 છેડા ભેગા થતા હોય, પણ
જ્યારે દીકરાઓ બહુ ઈચ્છા કરે ત્યારે મા બાપ અનેક પ્રકારે પ્રયત્નો કરી લઈ દે. કેટલાક કોટ મારા પુરાણ લાખો કમાતા હો ભલે, લાખો રૂપિયા તમે કમાતા હો એની કોઈ ચિંતા નથી, પણ મા બાપ જેથી ના લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઢળ્યા, નહીં પણ રાત છે એ માનવું ભૂલશો નહીં. તમે લાખ કમાતા હો, કરોડો કમાતા હો, પણ લાખોની કોઈ કિંમત નથી. જો બાપની પડખે તમે બેસો બહુ આનંદ આવે. હે, મા બાપની પડખે દીકરાઓ બેઠા હોય ને, બાપને શેરે લોહી ચડે. 24 કલાક તમે નર્સને રાખી દો, બધું ભલે કરે, પણ જ્યાં સુધી દીકરો કે દીકરીની બાજુમાં ન બેસે ત્યાં સુધી મા બાપને ચેન પડતું નથી. અનેક ઉજાગરા કરીને દીકરાઓને મોટા કર્યા, દીકરાઓને મોટા કરવા સહેલા નથી, પથ્થર પકાવવા છે. તો જેને કર્યા હોય એને ખબર પડે. કદાચ તમે પોતાની ચામડી છે ને એ ચામડીના જોડા કરીને સીવડાવો અને એના પગમાં ફેરાવો તો આપણે એના ઉપકારમાંથી બહાર નીકળી શકતા નથી. કહેવાની વાત છે કે મા અને બાપ એ જ સાચું છે. અનેક ઋષભદેવજી મહારાજની કથા. 100 દીકરાઓ હતા. આ 100 દીકરામાંથી 9 દીકરાઓ યોગેશ્વર થઈ ગયા. જો ઠાકોરજીની વ્યામો લીલા છે 10મા સ્કંદના અંતમાં, પણ વ્યામો લીલાની વાત અમે બહુ કરતા નથી, કારણ કે ઠાકોરજીની વ્યામો લીલા એટલે પરિપૂર્ણ. એક તો સત્તા, બીજી સંપત્તિ અને ત્રીજી યુવાન અવસ્થા. ત્રણે ત્રણ જ્યારે ભેગું થાય ને ત્યારે અર્થના અનર્થ થઈ જાય. પ્રવાસ ક્ષેત્રમાં ગયા, આજનું દ્વારકા, ત્યાંથી પ્રવાસ ક્ષેત્ર એટલે આજનું હાલનું સોમનાથ. સોમનાથ એટલે પવિત્રમાં પવિત્ર, પિતૃનું કાર્ય કરવાના માટે સોમનાથની ઉપમા. પ્રવાસ ક્ષેત્રમાં જાઓ, પિતૃનો ઉદ્ધાર. પિતૃ કાર્ય કરવાને માટે સોમનાથ જાય, પ્રભાત પાટણ, બીજું સિદ્ધપુર પાટણ. સિદ્ધપુરના અંદર માની ક્રિયા કરો, સોમનાથના અંદર પિતૃ કાર્ય. ટૂંકમાં કહેવાની વાત છે કે સૂર્યગ્રહણ, આ સૂર્યગ્રહણના વિશે દરેકે દરેક કુરુક્ષેત્રના મેદાનમાં ગયા હતા. આ દિલ્હીની બાજુમાં કુરુક્ષેત્ર છે. દિલ્હીથી લગભગ 160 કિલોમીટરની આજુબાજુમાં છે. જાઓ, જઈને દર્શન કરો. યમુના નદીનો તટ છે, બધા ભેગા થયા. તીર્થના અંદર ઘણી વખતે જાણતા ભેગા થઈ જાય. તમે યાત્રામાં નીકળ્યા છો તો કે હા, તીર્થના અંદર ભેગા થઈને એવો આનંદ આવે. કોઈ ક્યાંથી કોઈ ક્યાંથી, બધા ગોપીઓ આવી, ગોવાળીઓ આવ્યા, નંદ સુનંદ ઉપનંદ યશોદા, બધા કોઈ વ્રજમાંથી આવે છે, કોઈ ક્યાંથી કોઈ. ટૂંકમાં અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય. તીર્થ ક્ષેત્રમાં જઈને પાપ કરતા નહીં. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, કોઈ પણ ક્ષેત્રમાં જઈને પાપ કર્યું, તીર્થ ક્ષેત્રમાં એનો નાશ થઈ જશે. તીર્થ ક્ષેત્રમાં જઈને સંકલ્પ કરો, મારાથી જે કંઈ પાપ થયા, હે તીર્થરાજ ક્ષમા, ક્ષમસ્વ ચ અપરાધમ મે ક્રિયતે અહર્નિશમ મયા. રાત્રિ દિવસ દરમિયાન અનેક પાપો થશે, પણ એ જ તીર્થ ક્ષેત્રમાં જઈ અને જો તમે પાપ કર્યું તો
तीर्थक्षेत्रे कृतं पापम वज्रलेपो भविष्य। वज्रलेप टूंकમાં સૂર્યગ્રહણના નિમિત્તે બધા ભેગા થયા। સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, જ્યારે પણ ગ્રહણ હોય ને ત્યારે તમારે ખાસ કરી તીર્થક્ષેત્રમાં સ્નાન, તીર્થક્ષેત્રમાં જાઓ તો ઠીક છે, ન જાઓ તેની કોઈ ચિંતા નથી, ઘરે સ્નાન કરે। ગ્રહણ એટલે શું આપ પહેલા સમજી લે। ગ્રહણ ક્યારે થાય ખ્યાલ છે? તો કે ઘણાને ખબર હશે, નહીં ખબર હોય એવું નથી। સૂર્યગ્રહણ ક્યારે થાય, ચંદ્રગ્રહણ ક્યારે થાય? સૂર્યગ્રહણ દર અમાસના થતું નથી, ચંદ્રગ્રહણ દર પૂર્ણિમાના દિવસે થતું નથી। સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી લીટીના અંદર આવે ત્યારે ગ્રહણ બને। આપણા ઋષિઓ, વિદ્વાન બ્રાહ્મણો એનું કેલ્ક્યુલેટ કરી બતાવે, આ જગ્યાએ આ સમયે ગ્રહણનો સ્પર્શ, મધ્ય અને મોક્ષ। ગ્રહણના સમય બધા ભૂખ્યા રહીએ। હવે આ બધું શાસ્ત્રના અંદર લખ્યું છે અને એ પ્રમાણે બધા કરે, પણ એ ગ્રંથ ગહર બળ કરી વાત ન કરી ખરી। હે નરસિંહ મહેતાએ કીધું કે આ ગ્રંથોમાં બહુ ગડબડ છે, સાચી વાત કરી જ નથી। સાચી વાત એ કે આત્મા, મન અને શરીર આ ત્રણે ત્રણ એક સીધી લાઈનના અંદર આવે ત્યારે તમારા શરીરના અંદર ગ્રહણ બને। દેહની કથા છે, દેહમાં ગ્રહણ ક્યારે આવે? આત્મા, મન અને તમારું શરીર એક સીધી લાઈનના અંદર આવે ત્યારે ગ્રહણ થાય। કરોડરજ્જુ તમારી સ્થિતિ હોય, ઈડા પિંગલા બંને ચાલુ થાય, આ સુષુમ્ના અવસ્થાની પ્રાપ્તિ। સુષુમ્ના અવસ્થાની અંદર તમે જ્યારે જાપ કરો, આ જાપનો અગ્નિ એક વખત જાપ કરેલો અનેક પુણ્ય ફલની પ્રાપ્તિ કરાવે। ગ્રહણ આપણા જીવનનું થવું, આપણા દેહની અંદર ગ્રહણ થવું। આ ગ્રહણ જ્યારે થાય, ગ્રહણો એનો અર્થ એ કે કંઈક તમે પ્રાપ્ત કરો, લો। આપણે કહીને મહારાજ આ ગ્રહણ કરો, ગ્રહણ એટલે તમે કંઈક લો, જીવનના અંદર ઉતાર। બીજી વખતે પ્રભાત ક્ષેત્રના અંદર દરેક ગયા કારણ બને છે। જો કોઈ દિવસ કોઈની મસ્કરી કરવી નહીં, હે મશ્કરી કરવી જ નહીં। યાદવો આગળ સંપત્તિ હતી, સત્તા હતી, કારણ કે જેનો બાપ મોટો હોય એના દીકરાઓ ગમે તે કરે ને કોઈ કંઈ કહે નહીં। દરેક યાદવો અને યાદવોના અંદર એક નાની ઉંમરનો કૃપાળો દેખાવો શાંબ નામનો એક યાદવ, એના પેટની ઉપર તાંસરી બાંધી અંદર એક લોખંડનો ટુકડો મૂકી યાદવ ગયા પ્રભાસ ક્ષેત્રમાં। એની પેલા પિંડ તારકમાં ગયા, પિંડ તારકમાં ગયા ને ત્યાં તો બધા ઋષિઓ તપસ્યા કરતા હતા। આજનું પિંડારા જેને કહેવામાં આવે છે એ જ પિંડ તારક ક્ષેત્ર, પરશુરામનો ધરો, રેણુકા માં, અને આ રેણુકા માતાનો ઉદ્ધાર પરશુરામજી ત્યાં કરેલો। આજ પિંડ તારક ક્ષેત્રના અંદર પણ જાઓ, જઈને પિતૃ કાર્ય કરો। હું તો ત્યાં સુધીનું કહું છું, તમે ગમે તે જગ્યાએ જાઓ, દરેક જગ્યાએ તમારા પિતૃ યાદ કરો। આજે આપણે કહીએ એટલે ખાલી દાદાના નામ સુધી ખબર હોય, પોતાના નામ સુધી ખબર હોય, પછી તો સમો જવાબ આપો, મારા તમે ક્યાં જોયા છે? અરે જોયા નથી તો કંઈ નહીં, પણ નામ તો યાદ રાખો। હે માનું નામ, પિતાનું નામ, દાદાનું, પરદાદાનું, વૃદ્ધ પરદાદા, વૃદ્ધ પરદાદી, નાના નાની, મામા માસી, કાકા કાકી, ફઈ ફુવા, ભાઈ બેન બધાને યાદ રાખો। દરેકનું નામ લઈ લઈને એક એક પિતૃઓને તર્પણ કરો। રોજનો ક્રમ છે, હો બ્રાહ્મણોનો રોજનો ક્રમ છે। રોજ તમારે પિતૃ તર્પણ કરવું, બ્રહ્મયજ્ઞ રોજ કરવું।
ધીરે ધીરે બ્રાહ્મણો પોતે જ ભૂલતા ગયા, બીજાની વાત ક્યાં કરે. રોજ તમે પિતૃયજ્ઞ કરો. દેવયજ્ઞ, પિતૃયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ, આ 3 પ્રકારના યજ્ઞ બતાવ્યા. દેવયજ્ઞ, દેવતાઓની પૂજા કરો એ દેવયજ્ઞ. પિતૃયજ્ઞ, રોજ પિતૃઓને યાદ કરો અને તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય ત્યારે તમે પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાઓ. જ્યાં સુધી પિતૃ ઋણમાંથી મુક્ત થતા નથી. મનુષ્ય યજ્ઞ, અતિથિઓનો સત્કાર. ટૂંકમાં કહેવાની વાત થાય કે જીવનચર્યા. શાંબને લઈને ગયા અને ઋષિઓની આગળ જઈને ઉભા રાખ્યા અને કીધું કે અમારી એક કુલવધુ છે, પણ મારા પૂછતા સંકોચાય છે. એને ત્યાં કેવું બાળક કરશે? વિચાર કરો, જેની માતાના ઉદરમાં બાળક હોય, ઘણા બહુ ખબર પડી જાય. હા, બાળક દીકરો છે કે દીકરી? તમને ખ્યાલ છે? ગર્ભવતી સ્ત્રી ચાલે ને એટલે તરત ખબર પડી જાય કે આમાં દીકરો છે કે દીકરી. ખબર હશે, ખબર છે? સાંભળવું છે, ઈચ્છા છે? હા, દીકરો છે કે દીકરી તરત ખબર પડી જાય. તમે ખાલી જલ લેવા માટે મોકલો, જાઓ તમે જલ લઈને આવો. જલ લઈને આવે ને એટલે તમારે જોઈ લેવું પેલા એનો કયો પગ ઉપડે. જે પગ ઉપડે એના ઉપરથી ખબર પડી જાય કે આના ઉદરમાં દીકરો છે કે દીકરી. શાસ્ત્રમાં લખ્યું છે વામ ઉદરે સ્થિતા સુતા. ડાબી બાજુનું પડખું છે ને એ વધારે જોર કરતું હોય, સમજી લો એમાં દીકરી. દક્ષિણ